મિત્રો આ ફૂલને તમે ઓળખતા હશો, આ ફૂલનું નામ શું છે તે તમે કોમેન્ટ કરીને મને કહેજો કે આ ફૂલનું નામ શું છે. જો આ એમેઝોનની પ્રાઇસ છે, આ ફૂલની, આ સુકાયેલા ફૂલ છે એની પ્રાઇસ છે, હમણાં તમને બતાવું. જો આ ખાલી 100 ગ્રામની જ મિત્રો આ પ્રાઇસ છે. 400 રૂપિયાની આજુબાજુ છે 100 ગ્રામની પ્રાઇસ. આ ઓનલાઈન તમે જોઈ શકો છો મિત્રો. આનો તમે સારો એવો બિઝનેસ કરી શકો. આ અત્યારે ટ્રેન્ડિંગમાં આવી રહ્યું છે. આ જો હોલસેલ પ્રાઇસની અંદર તમે 800 થી 1500 રૂપિયા તમે આની કિંમત લગાડી શકો છો, કિલોનો ભાવ. તો આપણે જે જીરું આવે છે, જીરું એની કરતાં પણ પ્રાઇસ અત્યારે વધારે છે આ વસ્તુની. તો આપણે આ વહાલા ખેડૂત મિત્રોને તને કહેવાનું છે કે આ વસ્તુની ખેતી કરીને આપણે કરી શકીએ છીએ ટ્રેન્ડિંગમાં. જો આની પ્રોસેસ હતા તમને સમજાવું કે આની અંદર કઈ રીતનું થાય છે. જો આ બધી વસ્તુની મેં તમને પ્રાઇઝ આપેલી છે. આની અંદર અલગ અલગ જે પ્રાઇઝો છે એ વસ્તુની મેં તમને પ્રાઇઝ આપી દીધી છે. જો આ ફૂલ તોડી લેવાના છે. આવું એવું સારું એવું શરબત બને છે અને આને ઉકાળીને ચા પણ બનાવે છે, જેમ કે ગ્રીન ટી, એવી રીતે આ બ્લુ ટી બને છે. જો આ તમે ફૂલને ઓળખતા જ હશો. આની પ્રોસેસ બતાવું. ફૂલ તોડીને આપણે સૂકવવાના સ્ટેપ બાય સ્ટેપ, કે જેમ કે આજના ફૂલ છે બરાબર, તો એને ટ્રાન્સફર પાછા કરવાના, બીજે દિવસે આગળ પાછળ ફેરવવાના. ત્યાર પછી આને શું કરવાનું છે કે પેકેજિંગ કરીને એમેઝોન ઉપર ને એમ આપણે બ્રાન્ડિંગ કરીને વેચવાના છે. ત્યાર પછી છે કે આ કોણ પીવે છે, તો કે આ વિદેશની અંદર અને અત્યારે જે ટ્રેન્ડિંગમાં ચાલે છે કે જુવાનિયા છોકરાઓ અને છોકરીઓ આ ટ્રેન્ડિંગની અંદર પીવે છે. જો આ ઉકળી જાય પછી આ રીતે સર્વ કરે છે. અને સારું એવું આનું પ્રોપર આનું પ્લાન કરીને આપણે બિઝનેસ કરી શકીએ છીએ આનું.